સૌરાષ્ટ્રમાં પાક નુકસાનીને લઈને કોંગ્રેસ આંદોલનના માર્ગે છે। ધાનાણીએ ગોપાલ ઇટાલિયાને પણ આડે હાથે લીધા। ખેડૂતોના પાકને નુકસાનને લઈને કોંગ્રેસ પક્ષ રસ્તા પર આવ્યો છે। કોંગ્રેસે સરકાર પાસે પાક ધિરાણની માફી અને યોગ્ય વળતરની માંગ કરી છે। વિવિધ જિલ્લાઓમાં વિરોધ નોંધાવ્યો છે। બોટાદમાં કોંગ્રેસે તાત્કાલિક સહાયની માંગ સાથે રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। તો અમરેલીમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ખેડૂતોનો નિષ્ફળ ગયેલો પાક માથે લઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખીને આવેદનપત્ર આપ્યું હતું। સાથે પ્રતિક ધરણા કાર્યક્રમ પણ કરવામાં આવ્યો। બીજી તરફ ગીર સોમનાથમાં કોંગ્રેસે ખેડૂતોનો સાથે માછીમારોને પણ રાહત પેકેજની માંગ કરી અને રેલી પણ યોજી અને જો માંગ નહીં સંતોષાય તો ગાંધીનગર વિધાનસભાના ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી। મહત્વનું છે કે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને પણ આડે હાથે લીધા। ગોપાલ ઇટાલિયા પ્રતિ વીઘાએ 8,000ની સહાયને લઈને કરેલા નિવેદનને લઈ પરેશ ધાનાણીએ પડકાર ફેંક્યો અને આ વળતર તેમને માન્ય ન હોવાનું નિવેદન આપ્યું। ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। તમે વીઘે 17,000-18,000 રૂપિયાનો ખર્ચો કર્યો અને 8,000 રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મુજરો કરવા જાઓ। તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મૂકી શકશો નહીં। ભાઈ ગોપાલ, તમે સરકાર આરે પેકેજ નક્કી કરી લીધું હોય તો કાંઈ વાંધો નહીં, પણ ગુજરાતના ખેડૂતોને વીઘે 50,000 નુકસાન થયું છે ત્યારે એનું પેકેજ નક્કી કરવાનો અધિકાર એ માત્ર જગતના તાત એવા ગુજરાતના ખેડૂતોનો છે।